આપેલ પ્રક્રિયામાં કઈ નિપજ સૌથી વધુ પ્રમાણમાં અપેક્ષિત હશે? આપણને જે પ્રક્રિયક દર્શાવેલો છે એમાં આપણને એક ડબલ બોન્ડ દેખાય છે, એટલે કે આલ્કિન છે, અને DCl, જ્યાં ડી છે એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, જેવી રીતે HCl એવી રીતે DCl ડ્યુટેરિયમ આપેલું છે. તો આલ્કિનની અંદર ધનાયન અને ઋણાયનનું ઉમેરણ થાય છે, અને એ ઉમેરણ માટેની ઘટના માટેનો નિયમ જે માર્કોનિકોવે આપેલો. તો આપણને જે નિપજ મળશે તે માર્કોનિકોવના નિયમ મુજબની મળશે. તો માર્કોનિકોવના નિયમ મુજબ જ્યાં વધારે હાઇડ્રોજન આવેલા છે, એટલે કે આલ્કિનના કાર્બનને જ આપણે જોવાના છે. આલ્કિનના કાર્બન એટલે કે ડબલ બોન્ડવાળા કાર્બન આ બે છે. તો આ બંને કાર્બનમાંથી જ્યાં હાઇડ્રોજન વધુ આવેલા હોય ત્યાં હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ જોડાશે, અને જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં ઋણાયનનો ભાગ એટલે કે ક્લોરીન જોડાશે. તો આપણે ડ્યુટેરિયમને અહીંયા જોડીશું અને ક્લોરીનને અહીંયા જોડીશું, કારણ કે અહીંયા ઓલરેડી એક હાઇડ્રોજન આવેલો હોય છે અને અહીંયા એક પણ હાઇડ્રોજન આવેલો હોતો નથી. તો આપણે આખી પ્રક્રિયા લખીએ. CH3, અહીં આ જે કાર્બન છે એની ચારે ચાર વેલેન્સી સંતોષાયેલી છે, જ્યારે અહીંયા કાર્બન છે એમાં અહીંયા દ્વિબંધ, અહીંયા સિંગલ બંધ અને એક વધારાનો હાઇડ્રોજન ઓલરેડી આવેલો હશે. તો હાઇડ્રોજનની સંખ્યા જોવા જઈએ તો આ કાર્બન ઉપર વધારે ગણી શકાય. તેથી જો આપણે DClનું ઉમેરણ કરીએ તો ડ્યુટેરિયમ છે એ આ કાર્બન ઉપર જોડાશે, H અને એની સાથે D, અને આ કાર્બન ઉપર CH3 આવેલો હતો ત્યાં જોડાશે Cl, અને અહીંયા જે દ્વિબંધ છે એ દૂર થશે. તો આ જે છે એ ફાઇનલ જવાબ રહેશે.